થઈને ખૂબ આભાર વિદ્યાર્થીનો. ખૂબ જ સરસ. ભગવાન ગણેશને યાદ કર્યા આપણે, દીપ જ્યોતિથી માં સરસ્વતીને યાદ કર્યા અને ગણેશ સ્તુતિથી ભગવાનને યાદ કર્યા. ગણેશ ભગવાનને આપણે દરેક પ્રથમ કાર્યમાં યાદ કરીએ છીએ જેથી આપણું કાર્ય સંપૂર્ણ નિર્વિઘ્ન બને. તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓનો. હવે આદરણીય મંચસ્થ મહાનુભાવોને આમંત્રણને માન આપીને પધારેલ ઉપસ્થિત અતિથિઓ, માનનીય ટ્રસ્ટીગણના સ્વાગત માટે અને આજના પાવન પર્વને મંગલમય બનાવવા માટે કાર્યક્રમની શરૂઆત કરીએ એક મધુર સ્વાગત ગીતથી. ફૂલોથી અમે રાહ સજાવી, ફૂલોથી અમે રાહ સજાવી, શું મંગલ ગાઈએ. તો ગીત દ્વારા અને નૃત્ય દ્વારા સ્વાગત કરશે અમારી વિદ્યાર્થીનીઓ. ગીતના શબ્દો છે સાંસો કી સરગમ ગાય સુસ્વાગતમ, જે લઈને આવી રહી છે ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓ. आमंत्रित जो आप पधारे,
આભાર વિદ્યાર્થીઓનો. વાહ, કેટલું અદ્ભુત! અમારા બાળકો નાના નિખાલસ બાળકો છે, જેના દ્વારા આપ સર્વેનું નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે બાળક ભગવાનનું રૂપ છે, તો તેમના દ્વારા આ સ્વાગત પ્રસ્તુતા આપ ગ્રહણ કરો. હવે આપણા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જોશીને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને મહેમાનશ્રીઓનો પરિચય કરાવે. રાજેશભાઈ જોશી, જેઓ આપણા વિદ્યાલયના ટ્રસ્ટી છે તેમજ LIC એજન્ટ છે. માનનીય શ્રી ડૉક્ટર કનુભાઈ ચુનીલાલ પટેલ, આપશ્રીએ MSc ઇલેક્ટ્રોનિક્સ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કરેલ છે. આપશ્રીએ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ટોક્યો યુનિવર્સિટી જાપાનથી કરેલ છે. સાથે સાથે આપશ્રીએ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ટોક્યો યુનિવર્સિટી જાપાનથી PhD પણ કરેલ છે. આપશ્રીએ વાયરલેસ સિસ્ટમ ડિઝાઇન અને ડેવલપમેન્ટ અમેકેટિંગ કંપની કેલિફોર્નિયા USA થી અનુભવ ધરાવો છો. આપશ્રી રિસર્ચ સાયન્સિસ્ટ વન્ડરબિલ્ટ યુનિવર્સિટી નેશવેલી ટેનેસીથી પણ અનુભવ ધરાવો છો. આપશ્રીનું સ્વાગત શ્રી ઇન્દ્રસિંહ જોરુભા ચૌહાણ, તેઓ શ્રી હારીજના વતની છે, સંઘના સ્વયંસેવક છે, લોક કલ્યાણ ટ્રસ્ટ હારીજ શિશુ મંદિરના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી પણ સંભાળે છે. હારીજ નજીક બાજુમાં જમણપુર ગામમાં સ્કૂલની અંદર ક્લાર્ક તરીકેની જવાબદારી સંભાળે છે. શ્રી ઇન્દ્રસિંહને વિનંતી કરું છું ડૉક્ટર શ્રી કનકભાઈનું પુષ્પગુચ્છ પુસ્તક અને સ્વામી વિવેકાનંદના માનચિત્રથી સ્વાગત કરશે. આપ સર્વે પણ તાળીઓના ગડગડાટથી મહેમાનોનું સ્વાગત કરીશું. પુષ્પગુચ્છ તો સ્વાગત વિદ્યાલય દ્વારા થઈ રહ્યું છે. આપ પણ ખૂબ તાળીઓ પાડી અને સ્વાગત કરીશું. આદરણીય શ્રી નવીનભાઈ જમનાલાલ સોની, શ્રી નવીનભાઈ હારીજના જ વતની છે. હાલમાં તેઓ શ્રી કર્ણાવતી ખાતે રહે છે. કર્ણાવતી ખાતે એમનો પોતાનો જ્વેલરીનો શોરૂમ છે. શ્રી નવીનભાઈએ વઢિયારી કાંકરીજી સોની સમાજના પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલી છે. હાલમાં શ્રી KP હાઈસ્કૂલ કેળવણી મંડળના કારોબારી સભ્યશ્રી પણ છે. શ્રી બિપિનભાઈ નારાયણભાઈ ઠક્કર, એમને હું વિનંતી કરું છું શ્રી નવીનભાઈનું પુષ્પગુચ્છ સ્વામી વિવેકાનંદની મૂર્તિ અને પુસ્તક તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. શ્રી બિપિનભાઈ નારાયણલાલ ઠક્કર હારીજના વતની છે, હારીજના સ્વયંસેવક છે. આપણા લોક કલ્યાણ ટ્રસ્ટ શિશુ મંદિરના મુખ્ય ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળે છે. સંઘના સ્વયંસેવક છે. હારીજ બજારમાં જ્યોતિ સ્ટોર્સ નામની એમની દુકાન ચલાવે છે. કટલરી અને સ્ટેશનરીની રિટેલ હોલસેલની એમની પોતાની દુકાન છે. આદરણીય શ્રી ભીખાભાઈ દીપચંદભાઈ કોટક, શ્રી ભીખાભાઈ હારીજના વતની છે. હાલમાં પાટણ ખાતે નિવાસ કરે છે. હારીજ નર્મદા નિગમ તથા પાટણ ખાતે એમણે સેવા આપેલ છે. હાલમાં તેઓ શ્રી સેવા નિવૃત્ત છે. અમારી સ્કૂલ મતલબ શિશુ મંદિરના પૂર્વ વાલી છે. એમના બંને દીકરા શ્રી હાર્દિકભાઈ અને જીગરભાઈ એ આ શિશુ મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. બ્રિજેશભાઈને વિનંતી કરું છું શ્રી ભીખાભાઈનું પુષ્પગુચ્છ પુસ્તક અને સ્વામી વિવેકાનંદની મૂર્તિથી સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. શ્રી તાળીઓનો અવાજ આવતો બ્રિજેશભાઈ નથી. તાળીઓના ગડગડાટથી આપણે સંઘના મહેમાનશ્રીઓને સ્વયંસેવક છે. વધાવી લઈશું. લોક કલ્યાણ ટ્રસ્ટ હારીજ શિશુ મંદિરના ટ્રસ્ટી છે. હારીજ બજારમાં તેમનો DP જ્વેલર્સ નામનો શોરૂમ છે.
આદરણીય શ્રી મૈત્રેય રાજપ્રિય શ્રી, આપ શ્રી કર્ણાવતીની પ્રસિદ્ધ અનોખી સંસ્થા ઢીંગલી ઘરના સહસંચાલક છો. આપ શ્રી આ સંસ્થાના આદ્ય સ્થાપકો સ્વર્ગસ્થ શ્રીમતી શાંતાબેન અને સ્વર્ગસ્થ શ્રી રામકુમાર રાજપ્રિયના પુત્ર છો. બાળપણથી જ આપ શ્રીને સર્જનાત્મક અને સંવેદનાત્મક શિક્ષણ પ્રયોગોનો જીવંત વારસો મળેલ છે. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને આપ શ્રીએ વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કર્યું છે. છેલ્લા 37 વર્ષથી આપ શ્રી આપના ધર્મપત્ની શ્રીમતી કૈલાસબેન સાથે ઢીંગલી ઘરનું સફળ સંચાલન કરી રહ્યા છો. વર્તમાનમાં આપ શ્રી સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે થિયેટર, સ્ટેજ સેટ ડિઝાઇન વિષય પણ ભણાવી રહ્યા છો. બાળ ઘડતર માટેના આપ અનેક પ્રકારના પ્રયોગો કરી રહ્યા છો. આપ શ્રીએ આપના જીવનને બાળ ઘડતર માટે સમર્પિત કર્યું છે. શ્રી જિજ્ઞેશભાઈ ભાવસારને વિનંતી કરીશ, આદરણીય શ્રી મૈત્રેય રાજપ્રિયશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શ્રી જિજ્ઞેશભાઈ હસમુખભાઈ ભાવસાર હારીજના પત્ની છે. બાલ્યકાળથી સ્વયંસેવક છે. લોક કલ્યાણ ટ્રસ્ટ હારીજ શિશુ મંદિરના વ્યવસ્થાપક છે. હાલમાં એમનો મેચિંગ સેન્ટરનો વ્યવસાય છે. આદરણીય શ્રી અનિતભાઈ મિત્તલ, આપ શ્રીનો જન્મ દિલ્હી ખાતે થયેલ છે. આપ શ્રીએ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી એન્જિનિયરિંગની શિક્ષા પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ આપ શ્રીએ એસપી જૈન કોલેજ મુંબઈથી MBAની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે અને આગળ આપ શ્રીએ અમેરિકાની વોર્ટન સ્કૂલમાંથી PhDની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. છેલ્લા 25 વર્ષોથી એરટેલ, એમડોક્સ, ITC, PTM અને ઓલા જેવી સંસ્થાઓ સાથે કામ કરેલ છે. વર્તમાનમાં આપ શ્રી અને આપના ધર્મપત્ની તથા આપની બંને દીકરીઓ સાથે બેંગ્લોરમાં નિવાસ કરી રહ્યા છો અને સમાજ માટે સારું એવું યોગદાન આપી રહ્યા છો. શ્રી અમિતભાઈને વિનંતી કરી શ્રી અનિતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શ્રી અમિતભાઈ ગૌસ્વામી હારીજના વતની છે. સંઘના સ્વયંસેવક છે. હારીજ બજારમાં નગરપાલિકા સામે તેમની કટલરીની દુકાન છે. શ્રી મહેશભાઈ વાલજીભાઈ ઠક્કર, આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. હારીજના વતની છે. હાલમાં કર્ણાવતી ખાતે રહે છે. નિવૃત્ત શિક્ષક છે. આપ શ્રીને ગુજરાતના રાજ્યપાલ શ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળેલ છે. લોક કલ્યાણ ટ્રસ્ટ હારીજ શિશુ મંદિરના આપ શ્રી વ્યવસ્થાપક છો. હાલમાં આપ શ્રી કર્ણાવતી ખાતે આનંદ નિકેતન સંસ્થા દ્વારા ચાલતા વિદ્યાલયો સાથે જોડાયેલા છો. શ્રી જગદીશભાઈ ગાંડાભાઈ પાવરા મૂળ દસાડાના વતની છે. લોક કલ્યાણ ટ્રસ્ટ હારીજ શિશુ મંદિરમાં છેલ્લા 33 વર્ષથી સેવા આપે છે. આપણી શાળાના નિયામક શ્રી તરીકેનું દાયિત્વ સંભાળે છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશમાં સંકુલ મંત્રી તથા પ્રાંતની અન્ય જવાબદારી તેમને સંભાળેલી છે. હાલમાં વિદ્યાભારતી ગુજરાત પ્રાંત પરીક્ષા વિભાગના માર્ગદર્શક તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય. खूब खूब आभार राजेश भाईनो. ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज ताड़ी दीजिए, बड़ा अच्छा लगता है. પાછળ ઉભેલા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવશો એવી અમારી અપેક્ષા છે. આપનો સાથ અને સહકાર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને ઘણો જ મદદરૂપ થશે. હવે
અમારું કામ સમાજમાં દેખાય એટલે કે અમારા સમગ્ર વર્ષ દરમિયાનની મહેનત જે રંગ લાવે છે એવા અમારા તેજસ્વી તારલાઓ। जीवन में असली उड़ान अभी बाकी है, मेरे इरादों का इंतजार अभी बाकी है। जीवन में असली उड़ान अभी बाकी है, मेरे इरादों का इंतजार अभी बाकी है। अभी तो मापी है सिर्फ मुट्ठी भर जमीन, हमें अभी तो मापी है मुट्ठी भर जमीन, पूरा आसमान अभी बाकी है। तो અભ્યાસમાં આવી જ ઊંચી ઉડાન ભરનારા અને બાળપણથી ખૂબ જ તેજસ્વી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહે અમારા ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાવશે અમારા વિદ્યાલયના ધોરણ 9 થી 12ના પ્રધાનાચાર્ય જયેશભાઈ દવે કે જેઓ વિશેષમાં ગુજરાત રાજ્ય પ્રાંતના પ્રમુખની જવાબદારી નિભાવે છે અને છેલ્લા 32 વર્ષથી શિશુ મંદિરમાં સેવા આપી રહ્યા છે। તો માનનીય જયેશભાઈ। सर्वे मंचस्थ महानुभावों ने नमस्कार एवं श्री सरस्वती माता चरण कमल में प्रणाम। आजना दिने दर वर्षे अपने एसएससी बोर्ड में प्रथम 3 नंबर प्राप्त करेल विद्यार्थीओं सिल्वर शिल्ड आपीने आजना वार्षिकोत्सव में सन्मान करवामां आवे छे। जे शिल्डना दाता श्री नितिन कुमार भोगीलाल ठक्कर हाल गांधीधाम निवास है। एमना पिताना स्मरणार्थे आ शिल्डनी रकम आपने दर वर्षे प्राप्त थाय छे। तो आजना कार्यक्रमना मंचस्थ महानुभावना हस्ते आपणे विद्यार्थीओने शिल्ड आपीने प्रोत्साहित करीए। तो आपणा विद्यालयनुं एक तो प्रथम दर वर्षे 100% परिणाम प्राप्त अपने एसएससी बोर्ड में करीए छे अने छेल्ला 3 वर्षथी आपणे हारीज केन्द्रनी अंदर पण प्रथम स्थान प्राप्त करीए छे। तो आज 3 नंबर जेमने प्राप्त कर्या छे एमां श्री प्रथम नंबर छे अनिकेत विपुलभाई ठक्कर, हारीज केन्द्र में प्रथम नंबर प्राप्त करेल छे अने A1 ग्रेड 99.55 PR साथे आ विद्यालय अने केन्द्र में प्रथम स्थान धरावेल छे। विशेष के गणित जेवा विषय में कदाच 100 गुण आपणे प्राप्त करी शकता होईए छे, पण एने संस्कृत भाषा में 100 मांथी 100 गुण प्राप्त कर्या छे। ए रीते पण एने विशेष कार्य थयुं छे। तो अहींया अनिकेतनु शिल्ड पहेरावीने सन्मान मंचस्थ माननीय श्री डॉक्टर कनकभाई पटेल ने विनंती करूं कि तेओ शिल्ड एनायत करे। द्वितीय नंबर प्राप्त करेल छे ए नितलबेन भरतजी ठाकोर। विशेषता ये रही है कि खरोड़ गामनी ए बालिका अने एसएससी बोर्डनी अंदर अने A1 ग्रेड प्राप्त कर्यो, 99.6 PR प्राप्त करी अने विद्यालय में द्वितीय क्रम एने प्राप्त कर्यो छे। नितलनी विशेषता रही है कि ते एसएससी में होवा छतां पण आपणे अहींया प्रथम धोरणथी ट्यूशन शुरू करी दઈએ छे અને एसएससी बोर्डनी अंदर पण एने क्यारेय ट्यूशन नहोतुं कर्युं અને विद्यालयमां प्रथम नंबर प्राप्त करी અને खरोड़ गाम ठाकोर समाज हारीज नगर અને विद्यालयનું એને गौरव વધાર્યું છે। खूब खूब अभिनंदन। माननीय श्री नवीन भाई सोनी ने विनंती करूँ कि नितलनु शिल्ड पहेरावी सन्मान करे। नितल छे ए अत्यारे कड़ी सायन्स विद्यालय में छे, ए पोते आवी शकी नथी, एना वती बीजी नितल बेन ज छे ए शिल्ड एना थशे। ताळीओना गड़गड़ाटथी વધાવી લઈશું ખૂબ સરસ પરિણામ મેળવવા માટે। तृतीय क्रम छे
પ્રેમ પાંડુરંગ યાદવ, જેને A1 ગ્રેડ પ્રાપ્ત કરી 98.90 PR મેળવ્યા અને વિદ્યાલયમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે. અત્યારે હાલ પાટણ પાયોનિયર સ્કૂલની અંદર એ 11 સાયન્સમાં એને પ્રવેશ લીધેલો છે. ખૂબ સરસ, ધન્યવાદ. અને પ્રેમનું સ્વાગત કરશે માનનીય શ્રી ભીખાભાઈ ઠક્કર. શિલ્ડ એનાયત કરશે માનનીય ભીખાભાઈ. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીને વધાવી લઈશું. ખૂબ સરસ પરિણામ. આ સિવાય પણ 3 આ તો નંબર આપણે અહીંયા આપીએ છીએ, સન્માન કરીએ છીએ, પરંતુ 10 ક્રમાંક સુધી તો એવા છે કે જેમને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને લગભગ 95 PR ઉપર પ્રાપ્ત કરેલ એવા વિદ્યાર્થી અત્યારે આ બધા જ સાયન્સ લાઇનની અંદર પણ છે, કેટલાક કોમર્સ લાઇનમાં પણ જોડાયેલા છે. ખૂબ એમને મહેનત કરી અને હારીજનગર અને વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગુરુજીનો. અમારા આ પ્રયાસનો એક જ ઉદ્દેશ છે કે અહીંયા બેઠેલા ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે, તેઓ આવતા વાર્ષિક ઉત્સવમાં અહીંયા આવીને સીલ લેતા હોય એવું સપનું સેવે. હરિઓમ હરિઓમ. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારતા હું મહેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણા આ કાર્યક્રમની પ્રસ્તાવના કરાવશે. નમસ્તે. અત્યારે હું અહીં ઊભો છું, પણ એમ લાગે છે કે મારા ગુરુજી માન્ય શ્રી શૈલેષભાઈ ઠક્કર એ મારી સામે પહેલી વખત છે કે અમારે એમની હાજરીમાં અહીં ઉપર બેસવાનું આવ્યું છે કે એમની શારીરિક રીતે થોડીક ક્ષતિ થઈ છે હમણાં જરા પડી જવાથી. તો વંદન કરું છું. અમારા પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે અમે એમને જોઈએ છીએ અને શાખામાં ચડ્ડી પહેરીને જ્યારે જતા હતા 5મા ધોરણથી ત્યારથી એમણે આ બધાને એમને બધાને તૈયાર કર્યા છે. ખાસ કરીને વિદ્યાભારતી સંસ્થાન જે છે એ સરસ્વતી શિશુ મંદિર હારીજ, એની જે સંલગ્નતા વિદ્યાભારતી સાથે છે એના આખા દેશની અંદર તમે માની શકો કે 35,000 આવા વિદ્યાલયો ચાલે છે અને એમાંથી ગુજરાતની અંદર 300 વિદ્યાલયો આવા શિશુ મંદિર તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલા છે. અને વર્ષોથી આપણે હારીજને જુઓ, 37 વર્ષથી 1989થી હારીજમાં શિશુ મંદિરની સ્થાપના થઈ અને કેટલાક માતા પિતા એવા છે કે જે પોતે અહીં ભણેલા છે, ખરું કે નહીં? તો આ બધાની પરંપરા જે ચાલી એની અંદર માન્ય શ્રી શૈલેષભાઈનું પણ માર્ગદર્શન ખૂબ સતત રહ્યું છે અને એમની સાથે મહેન્દ્રભાઈ ઠક્કર અને અત્યારે હાલ સ્વર્ગસ્થ માન્ય શ્રી પ્રહલાદભાઈ સોની, સ્વર્ગસ્થ શ્રી વાલજીભાઈ પટેલ, એમની યાદ તો ભૂલી શકાય એવી નથી કે એમના અહીં પગ પડી રહ્યા છે, એમ કહેવું ચાલે. એમણે પણ ખૂબ યોગદાન અહીં આગળ આપ્યું છે. અત્યારે હાલ ટ્રસ્ટી અને વ્યવસ્થાપકમાં અહીં આગળ સતત જે લોકો કામ કરી રહ્યા છે, શ્રી બ્રિજેશભાઈ, શ્રી બિપિનભાઈ, શ્રી જિજ્ઞેશભાઈ, શ્રી ઇન્દ્રસિંહ બાપુ અને શ્રી કમલેશભાઈ, એ સાથે શ્રી જગદીશભાઈ પાવરા અહીં નિયામક તરીકે ઉપસ્થિત છે. સ્થાપના કાળથી એ સાથે રહ્યા છે. ગાયત્રી મંદિરમાંથી શરૂ થયેલી આ સંસ્થા આજે 37 વર્ષે તમે જુઓ છો કે વટવૃક્ષ બનીને સમાજનું પ્રબોધન કરી રહી છે. તો આમાં એક જ વસ્તુ તમને દેખાતી હશે, સમર્પણ. સાધારણતઃ જે રીતે સંસ્થાઓ ચાલી રહી છે એની અંદર એક અલગ પ્રતિભા ક્યારે ઉત્પન્ન થઈ છે, ત્યારે સંસ્કાર સાથે પૂર્ણ રાષ્ટ્રભક્તિનું શિક્ષણ જે છે અહીં આગળ બાળકો મેળવી રહ્યા છે. તમે જુઓ
એક એક કાર્યક્રમની અંદર તમને એવી અનુભૂતિ થશે કે ભક્તિથી ઓતપ્રોત, ધર્મ અને એના સંસ્કારથી ઓતપ્રોત થયેલી આ દીકરાઓ સરસ રીતે પ્રસ્તુતિ કરી રહ્યા છે. આજે આપણને જે માનવતા મહેમાનો મળ્યા છે એમનો પરિચય પણ થયો. ડૉક્ટર કનકભાઈ, માન્ય શ્રી નવીનભાઈ, શ્રી ભીખાભાઈ, મનીષજી મિત્તલ, એમની આઈઆઈટીમાંથી એ થઈને પીએચડી થયેલા વ્યક્તિત્વ છે. ડૉક્ટર કનકભાઈ એ પોતે વાયરલેસ ટેકનોલોજીમાં પીએચડી થઈને જાપાન ટોક્યો યુનિવર્સિટીથી એ પોતે પીએચડી થઈને કામ કરી રહ્યા છે. એ પોતે વૈજ્ઞાનિક છે. અમેરિકાના 30 સોફ્ટવેર હાઈ પ્રોફાઇલ એન્જિનિયર્સ જે છે એ એમની પાસે કામ જોતા હોય છે. મોદી સાહેબ જ્યારે આવે ત્યારે જાપાનનું બ્યુરોક્રેટ્સ આવ્યું હોય તો એમને બોલાવવામાં આવે કે તમે ટેકનોક્રેટ તરીકે અને ઇન્ટરપ્રિટર તરીકે આવો. તો એવા વ્યક્તિત્વ આજે આપણી પાસે છે. શ્રી નવીનભાઈ અહીં હારીજના વતની છે. એમના દીકરા પથિકભાઈ આપણા સંઘના સંયોજક અને અત્યારે અમેરિકામાં છે, પણ અમેરિકામાં પણ ભારતીય સંસ્કારથી પૂરેપૂરા ઓતપ્રોત થઈને કામ કરી રહ્યા છે. એવી જ રીતે આપણા મૈત્રી રાજપ્રિયજી, એજ્યુકેશન થ્રુ ડ્રામા. સાહેબ, તમે નહીં માની શકો, પેઢી દર પેઢી એમના લોહીમાં નસે નસમાં ડ્રામા થ્રુ એજ્યુકેશન છે અને આપણને લાભ આપવાના છે. એમની સાથે મનીષજી જે આવ્યા છે, મનીષજી પણ જેમ તમે કહો છો પેટીએમ, ઓલા, ઉબર, આ બધી જે મોટી મોટી સંસ્થાઓ છે, આઈટીસી વગેરે, એમાં સીઈઓ રે આખા ભારતના. એમના નીચે 3000 લોકો કામ કરતા હોય અને એમની નોકરી છોડી ત્યારે 25 લાખ રૂપિયા મહિને પગાર હોય એમનો. અને એ વ્યક્તિ એમ કહે કે મારે હવે પર્યાપ્ત છે, હવે જરૂર નથી પૈસા કમાવાની. 25 લાખ મહિને મળતા હોય નોકરી છોડીને કોઈ વ્યક્તિ સમાજ માટે જ્યારે ઊભો થાય કે ભાઈ હું કમલ મંગલજી સાથે આનંદ નિકેતનમાંથી જે સ્થાપક છે એમની સાથે સમાજ પ્રબોધન માટે આવું છું અને મારે સમાજ માટે કામ કરવું છે. અઠવાડિયા પછી એ અમેરિકા જવાના છે. અમેરિકાની અંદર હવે એક નવી સિસ્ટમ ચાલુ થવાની છે કે 1 ટીચર 1 સ્ટુડન્ટ, એક શિક્ષક અને એક વિદ્યાર્થી. એની એક જબરજસ્ત વાત સાથે એની રિસર્ચ કરવા માટે વિધિન વીક દે આર ગોઈંગ એટ અમેરિકા. અને આવી ઘણી બધી વાતો તમે સાંભળશો. પણ આજે ભારતીય શિક્ષણ પદ્ધતિથી જ્યારે શિશુ મંદિર કામ કરી રહ્યું છે અને એટલું મસ્ત રીતે બાળકો આગળ, તમે જુઓ આ વખતે રાજ્ય કક્ષાએ ખેલકૂદની અંદર વોલીબોલમાં આપણા શિશુ મંદિરનો ફર્સ્ટ નંબર. તમે જુઓ અહીંયા આગળ જ્યારે રેતી ઉડતી હોય ને સાંજે, તમે એ છોકરાઓના કપડાના કલર બદલી ગયા સાહેબ. હા, એટલી જબરજસ્ત રમતો સાથે આ લોકો મસ્ત ભણી રહ્યા છે. એનું શરીર સૌષ્ઠવ તમે જુઓ અને એના સંસ્કાર તમે જુઓ. આજે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે આપણા કર્ણાવતીની અંદર ભારતની પડઘમ સાહેબ વગાડી દીધી જોરદાર. હા, તાળીઓનો ગડગડાટ થઈ જાય પૂર્વ છાત્રો માટે. જબરજસ્ત મસ્ત કામ કરી રહ્યા છે સાહેબ. અને એક એક છાત્રને મળીએ છીએ ત્યારે એમ કે આપણને છાતી ફૂલાઈને એ બાળકો બોલે છે કે અમે જ્યાં છીએ, જે જગ્યાએ નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, ત્યાં આગળ બધાની વચ્ચે અમારું કામ આખું અલગ પડે છે. લોકો અમને પૂછે છે તમે ક્યાં ભણ્યા છો. જ્યારે લોકો તમને પૂછે કે તમે ક્યાં ભણ્યા છો, કયા ગુરુજી પાસે ભણ્યા છો, ત્યારે આ શિશુ મંદિરનું કામ સાચું થયું કહેવાય. અને આજે આ બાળકો આખા સમાજમાં પ્રસરીને મસ્ત રીતે શિશુ મંદિરનું નામ અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. આજે આપણે ચોક્કસ એવું કહી શકીએ કે આ નાનકડા ગામની અંદર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદની અંદર કે તમે જુઓ કે વિજ્ઞાનની પ્રયોગશાળા તમે જોઈ હશે. મેં બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રીની પ્રયોગશાળા જોઈ હશે. મેથ્સની ખાલી પ્રયોગશાળા હોય એવું જોયું છે? માત્ર ગણિતની પ્રયોગશાળા હોય એવી ભારતમાં પહેલી પ્રયોગશાળા વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદમાં બની. અને એ સંસ્થા સીધું આપણે અહીંયા સાયન્સ સેન્ટરની અંદર મદદ કરી રહી છે. આ બાળકો કેટલા પરિપ્રેક્ષ્યથી જોડાયા છે તમે જુઓ. વાહ, વી આર ઓલ હ્યુમન્સ. એ વાહ સંસ્થા દ્વારા અહીંયા આગળ વિજ્ઞાનની પ્રયોગશાળા ઉપલબ્ધ છે. આ પ્રયોગશાળા દાન સાહેબ કેવું હોય, એમને જોયું કે ભાઈ મને 100 વર્ષ પૂરા થયા છે તો હું 100 પ્રયોગશાળા બનાવીને જઈશ. અને અત્યારે 89 યર્સ પ્રફુલભાઈ અમીન એ પોતે કહે છે કે હું 100 વર્ષ જીવવાનો છું સાહેબ અને 100 પ્રયોગશાળા બનાવીને જઈશ. એને પોતે જેટલા કરોડો રૂપિયાની મિલકતો હતી લંડનમાં અંગ્રેજોને અંગ્રેજી શીખવાડીને આવ્યા. એ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે હવે વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવીને આ દેશને જો આગળ લાવવો હશે તો એમને વિજ્ઞાન અને ગણિતથી પ્રેમ કરતા શીખવાડવું પડશે. તો સાહેબ એ પ્રયોગશાળા આપણા ત્યાં બની છે અને મસ્ત રીતે આપણે લોકો એનો લાભ લઈ રહ્યા છીએ. હમણાં જ કમલ મંગલજી આનંદ નિકેતનનું નામ તમે સાંભળ્યું સાહેબ. આ ચોંકી જવાય એવી વાત છે, સાંભળજો બરાબર.
કમલ મંગલજી અમદાવાદથી આવે, આમાંથી ઘણા બધા મિત્રો અહીં આગળ આવ્યા હશે. એમને જીવન વિદ્યા વિશે વાત કરી, જેમની 15 સ્કૂલો, હાઈ પ્રોફાઇલ સ્કૂલો અમદાવાદમાં છે આનંદ નિકેતનની. એમાં તમારે સાહેબ એડમિશન લેવું હોય ને લાઈનમાં ઉભા રહેવું પડે. હા, કેટલાની ઓળખાણ લગાવો ત્યારે એડમિશન મળે. એ કમલ મંગલજી એ અહીં આગળ આવ્યા, મળ્યા બધાને. આપણી શિશુ વાટિકામાં એમને બધું જોયું, તમે ચોંકી જશો સાહેબ. એમનું રેકોર્ડિંગ અત્યારે કરેલું છે. શિશુ વાટિકામાં નાના નાના બાળકોને જે વિજ્ઞાનના પ્રયોગો કરવામાં આવે છે એની પેટી બનાવેલી છે. ભલે હાઈ પ્રોફાઇલ, ડેકોરેટિવ અને એકદમ જાહેરાત કરીને બહુ આપણે આભા પ્રતિભા ઊભી કરીએ કૃત્રિમ રીતે, એવું નથી. પણ એમને જોયું ત્યારે એ બોલ્યા કે આ શિશુ મંદિરમાં આટલું બધું સરસ કરાવો છો તમે, આટલું તો અમે આનંદ નિકેતન અમદાવાદમાં નથી કરાવતા. હા, શિશુ વાટિકામાં આટલા પ્રયોગો તમે કરાવો છો. અને એમણે એ વખતે આ શિશુ મંદિરને જોઈને 11 લાખ રૂપિયાનું દાન આપ્યું. અને 11 લાખ આપ્યા પછી પણ કીધું એમને કે જે જોઈએ એ આગળ તમે એમને કહેજો. હા, આટલી સરસ રીતે આપણી પ્રતિભા શિશુ વાટિકાની વિકસી રહી છે. એ સાથે એમના પ્રતિનિધિ तरीके मनीष जी मित्तल भी अभी आए हुए हैं, वो उनके प्रतिनिधि के स्वरूप में आए हैं, वो भी कुछ बात करने वाले हैं. तो टोटल कुल મળીને 37 વર્ષની અંદર જે કંઈ શિશુ મંદિરનું કામ ઊભું થયું છે એમાં એક એક વ્યક્તિનો, હારીજના તમામ નગરજનો અને હારીજના તમામ સ્વયંસેવી સંસ્થાઓનો પણ એમાં સહયોગ રહેલો છે. ખૂબ લોકોએ મદદ કરીને આ વૃક્ષ બન્યું છે. ત્યારે હવે આપણે બધા સાથે રહીને એક સંકલ્પ કરીએ કે દરેક વ્યક્તિ પોતાનું બાળક શિશુ મંદિરમાં ભણતું હોય કે ના ભણતું હોય, એક સારી સંસ્થા માટે જબરજસ્ત રીતે આપણે સપોર્ટમાં રહીએ, એને ટેકો આપીએ અને ભાઈ ક્યાં જરૂર છે સામેથી જઈને બોલીએ. એવી રીતે આપણે જરા આગળ આવીએ અને આ સેવા ક્ષેત્રને બહુ ઉજાગર કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ગુરુજીનો. હવે આપણા આજના આ કાર્યક્રમને આગળ વધારતા આપણા આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાની વાણી દ્વારા આપણને અમૃત આશીર્વાદ સમાન પોતાના અનુભવોનું જ્ઞાન પીરસે. તો હું સર્વપ્રથમ વિનંતી કરીશ માનનીય શ્રી મૈત્રેય રાજપ્રિયને કે તેઓ આવે અને આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. लोक कल्याण ट्रस्ट हारीज संचालित श्री सरस्वती शिशु वाटिका प्राथमिक एवं माध्यमिक विद्या मंदिर हारीज आयोजित वार्षिकोत्सव निमित्ते ट्रस्टीगण महानुभाव, मंच पर विराजमान मेहमानों, अत्रे उपस्थित वालीगण અને મારા નાના વાલા વિદ્યાર્થીઓ, જો તમે લોકો કપડાં સરસ મજાના પહેરી અને કાર્યક્રમ રજૂ કરવા માટે થનગની રહ્યા છો એટલે હું બહુ સમય તમારો લેવાનો નથી. તમને લોકોને નહીં તો 2 મહિના, 2.5 મહિના, 3 મહિનાથી તૈયારી કરાવડાવતા હશે તમારા શિક્ષકો અને કાર્યકરો. એટલે સૌથી પહેલાં તો તમે સરસ મજાનો કાર્યક્રમ રજૂ કરો એના માટે મારા તરફથી શુભેચ્છાઓ આપું છું. અમદાવાદમાં એક નાનકડી સંસ્થા છે, ઢીંગલીગર એનું નામ છે, અને એ જરા જુદા પ્રકારનું કામ કરે છે. એમાં નૃત્ય નાટિકાઓ, નાટકો, વર્ષના 40થી 50 તો પ્રવાસો થાય છે એ સંસ્થા દ્વારા. એટલે ક્યારેક આ સંસ્થા સાથે મળી અને સરસ મજાની નૃત્ય નાટિકાઓ કરીએ, નિર્દોષ વિરાટ પતંગોત્સવ કરીએ, ક્યારેક શિબિરો કરીએ. એટલે તંબુમાં રાત્રે રોકાવાનું થાય, અહીંયા સંસ્થાના આંગણે તંબુઓ લાગે અને સરસ મજાની પ્રવૃત્તિ થાય એવું ક્યારેક આપણે ગોઠવીશું અને ભવિષ્યમાં તમને મળીશું. અત્યારે તો તમને સરસ મજાનો કાર્યક્રમ તમે રજૂ કરો એના માટે મારા તરફથી શુભેચ્છા. વાલીઓને પણ અભિનંદન આપું છું કે એ લોકોએ બાળકોને પ્રેરણા આપી, શિક્ષકોને અભિનંદન આપું છું કે એમણે તૈયાર કર્યા અને એટલે જ આ બાળકો અત્યારે પોતાની હિંમત ભેગી કરીને સ્ટેજ ઉપર રજૂઆત કરવાના છે. સ્ટેજ ઉપર આવવું એ સહેલું કામ નથી, પણ આ નાના નાના છોકરાઓને જોઉં છું, એ લોકોનો ઉત્સાહ જોઉં છું એટલે મારું મન આનંદિત થઈ ઉઠે છે. શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય શ્રી નવીનભાઈ જમનાલાલ સોનીને વિનંતી કરીશ
કે તેઓ આવે અને આપણા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરે. સૌ પ્રથમ તો વિદ્યાદેવી સરસ્વતી શિશુ મંદિરને ખૂબ ખૂબ આભાર. शिक्षकों और आतिथि को मेरा सादर नमस्कार। ज़्यादा ना कहते हुए मैं बस इतना ही कहूँगा कि आप सबकी सफलता और असफलता का जवाबदेही कौन है? क्या आपको लगता है वो आपके माता पिता हैं, शिक्षक हैं, मित्र हैं या ईश्वर है या आप खुद हैं? तो बस इतना ही कहना चाहूँगा कि आपके जीवन में सफलता और असफलता का जवाबदेही आप खुद हैं और ये जवाबदेही को अपनी सफलता में परिवर्तन करने के लिए आपको नियम से अपना जिम्मेदारी निभाना है, अपनी शिक्षा को पूरे तन मन से पूरा करना है और एक सफल नागरिक बनना है। जो अपना क्रम से अपनी जिम्मेदारी निभाते हैं वो जीवन में सफलता को पाते हैं और जो नहीं निभा पाते हैं वो बहाने बना सकते हैं। इसलिए मेरी आप सब शिष्यों से एक ही गुजारिश है कि आप अपनी जवाबदेही खुद बने। जैसे मैंने देखा कुछ बच्चों को यहाँ पर अच्छे रिजल्ट लाने के लिए पुरस्कार दिया गया, इसी तरह मैं चाहूँगा कि अगली बार इस फंक्शन में और बालक और बालिकाएं दोनों ही पुरस्कृत हों, जिससे सबको प्रोत्साहन मिले और उनको जीवन में अपनी जवाबदारी खुद अपने कंधों पे उठाने की प्रेरणा मिले। धन्यवाद। ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવોનો. કાર્યક્રમ શબ્દો છે ફરો ફુદરડી ગીત ગાઈએ ભારતના. फरो फुदरड़ी गीत गाइए भारतना। ફરો ફુદરડી ગીત ગાઈએ ભારતના. हम गीत गाइए भारतना। અમે ગીત ગાઈએ ભારતના. भारत माता सौनी माता, ભારત માતા સૌની માતા, आखी ये दुनियानी माता। આખી એ દુનિયાની માતા. ताड़ी पाड़ो चपटी वगाड़ो गीत गाइए भारतना। તાળી પાડો ચપટી વગાડો ગીત ગાઈએ ભારતના. हम गीत गाइए भारतना। અમે ગીત ગાઈએ ભારતના. भारत माता छे ध्वजधारी, ભારત માતા છે ધ્વજધારી, माथे मुकुट सिंहनी सवारी। માથે મુકુટ સિંહની સવારી. एको दईने तुमको लईने गीत गाइए भारतना। ટેકો દઈને ઠુમકો લઈને ગીત ગાઈએ ભારતના. हम गीत गाइए भारतना। અમે ગીત ગાઈએ ભારતના. भारत माता बहुबल धारिणी, ભારત માતા बहुबल धारिणी, भारत माता रिपुदल वरिणी। ભારત માતા રિપુદલ વારિણી. श्वास भरिने बुलंद कंठे गीत गाइए भारतना। શ્વાસ ભરીને બુલંદ કંઠે ગીત ગાઈએ ભારતના. हम गीत गाइए भारतना। અમે ગીત ગાઈએ ભારતના. फरो पुदरड़ी गीत गाइए भारतना। ફરો ફુદરડી ગીત ગાઈએ ભારતના. हम गीत गाइए भारतना। અમે ગીત ગાઈએ ભારતના. અમે ગીત ગાઈએ ભારતના. અમે ગીત ગાઈએ ભારતના. ખૂબ ખૂબ આભાર અમારા નાના નાના બાલુડાનો. આપ સૌ તાળીઓના ગડગડાટથી અમારા વિદ્યાર્થીઓને વધાવી લઈશું.
રાષ્ટ્રભાવના બાળપણથી જ દરેક વિદ્યાર્થીમાં વિકસે એવો અમારો પ્રયાસ છે. અમારા શિશુ વાટિકાના બાળકો અમારા વિદ્યાલયના બીજ સમાન છે અને અમારા વિદ્યાલયમાં 11-12